હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ વાડીએ। તો આજે આપણે બનાવવાનું છે પંચકુટિયું શાક। તો ચાલો આપણે રેસીપી જોઈએ। તો મિત્રો આપણે પંચકુટિયા શાક માટે શાકભાજી લઈ લીધું છે। પંચકુટિયા શાક માટે આપણે આપણું શાકભાજી ઝીણું કટિંગ કરી લેવી, પછી આને આપણે ફ્રાય કરવાનું છે। બટાકા, ફ્લાવર, ટમેટાની આપણે ગ્રેવી કરવાની છે। લીલા મરચાં અને આદુની આપણે ઝીણું પેસ્ટ કરવાની છે દરબીરી। લીલા ધાણા, તો મિત્રો આ છે આપણે પંચકુટિયા શાક માટેનો બધો મસાલો કટિંગ કરેલો કમ્પ્લીટ। પૂરણ છે, રતાળું છે, રીંગણ, ફુલાવર, બટેકા, વટાણા, આ બધી વસ્તુ આપણે ફ્રાય કરી લેવાની છે, પછી આપણે શાક બનાવશું। આ આપણે એનું સૌરાષ્ટ્રનું ફેમસ શાક પંચકુટિયું શાક બનાવીએ છીએ। મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે। આપણે મૂકી દેવું પાટીઓ, એમાં લઈ લઈશું થોડુંક તેલ। આપણે શાકભાજી ફ્રાય કરવાના છે એ માટે તો આપણે વઘાર માટે વઘાર માટે મસાલો લઈ લેવું। તો આખું જીરું, સૂકા મરચાં 3 નંગ, તમાલપત્ર, થોડાક તલ, મેથી દાણા, વરિયાળી, બાજીઓ, જાવિત્રી। મિત્રો આપણે તેલ આવી ગયું છે, તો આપણે આમાં શાકભાજી ફ્રાય કરી લેવું। બટાકા, આપણા બટાકા ફ્રાય થઈ ગયા, કાઢી લેવું। મિત્રો આપણે હવે નાખી દઈશું સુરણ। મિત્રો આપણું સુરણ પાકી ગયું છે।
આપણે કાઢી લઈશું. રતાળો, ફ્લાવર. મિત્રો આપણે ફ્લાવર બાકી ગયું છે, કાઢી લેવું. રીંગણા, મિત્રો આપણા રીંગણા પાકી ગયા છે, આપણે કાઢી લઈશું. મિત્રો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એને વઘાર માટે તૈયાર કરી લઈશું. તો રાઈ, આપણે લીધેલો બધો વઘાર મસાલો, આદુ મરચાંની પેસ્ટ, લીલા વટાણા, ટમેટાની પેસ્ટ, લસણની કળીઓ, મિત્રો આપણે આમાં નાખી દઈશું મસાલા. 2 ચમચી મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો અને 2 ચમચી લાલ કાશ્મીરી મરચું. મિત્રો આપણે આમાં નાખી દઈશું 1 ગ્લાસ પાણી. ચાલો શાકભાજી, મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે નીચે ઉતારી લેવી. તો આપણે આમાં નાખી દઈશું થોડાક મસાલા, ધાણા જીરું પાવડર, લીલા ધાણા, મિત્રો તો આપણે 5-6 જણા માટે શાક બનાવવું છે, જોઈ લો તમે. વાહ જીતુભાઈ વાહ.